દોસ્તો, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના બંગલોમાં આજે કેમ કોઈ જઈ નથી શકતું? આખરે એવો 15,000 કરોડનો બંગલો કહેવાય છે અને 27 માળની આ ભવ્ય ઇમારતમાં અંબાણી પરિવારના સદસ્યોને કેવી સેફટી હોય છે, આ તમામ બાબતે આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું કે આખરે આ અંબાણી પરિવાર કે જે માત્ર આજે નામ નથી પરંતુ બ્રાન્ડ બની ગયો છે, ત્યારે એમનું આ ઘર કે જે મુંબઈમાં આવેલું છે, એન્ટેલિયા તરીકે ઓળખાતું આ ઘર કે જેમાં કેટલા લોકો કામ કરે છે અને તમામ લોકોને કેટલો પગાર ચૂકવવામાં આવે છે, આખરે એક દિવસનો ખર્ચો આ ઘરનો કેટલો છે, તો પછી આ ઘરમાં કેમ કોઈ જઈ નથી શકતું? આ તમામ બાબતે આજના વિડીયોમાં અમે તમને વિગતે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ તમને મળતા રહે સૌથી પહેલાં. વાત કરી દઈએ સૌથી પહેલાં તો મુકેશ અંબાણી અને એમનો પરિવાર આજે મુંબઈના એન્ટેલિયા બંગલોમાં રહે છે. 15,000 કરોડની આ ભવ્ય ઇમારત કે જેમાં 27 માળ છે. મુકેશ અંબાણી અને એમનો પરિવાર 26મા માળે રહે છે. આ પાછળનું કારણ એ છે કે હવા ઉજાસ અને સિક્યુરિટીના મામલામાં તેઓને સુરક્ષા મળી રહે એ માટે તેઓ આ બંગલામાં રહે છે. અહેવાલ મુજબ ઘણી વખત એવા સમાચાર પણ સામે આવતા હોય છે કે આ બંગલોમાં આ માળમાં કોઈ પણ વ્યક્તિ જઈ શકતું નથી. જઈ શકે છે માત્ર પરવાનગી લીધેલા વ્યક્તિઓ જ. જ્યારે બોલિવૂડના સેલિબ્રિટીઓ હોય કે પછી ક્રિકેટ જગતના દિગ્ગજો હોય, તમામ લોકો આ બંગલોમાં જાય છે ત્યારે તેઓને આ પરમિશન મળે છે. દોસ્તો, બોલિવૂડના સુપરસ્ટાર હંમેશા અંબાણી પરિવારના એન્ટેલિયા બંગલોમાં જોવા મળતા હોય છે. ત્યારે વખતની અમુક તસવીરો સામે આવતી હોય છે જેમાં બોલિવૂડના સેલિબ્રિટીઓ વગર તો અંબાણી પરિવારનો કાર્યક્રમ અધૂરો જ ગણાય છે. મુકેશ અંબાણીના દીકરા અનંતના લગ્ન હોય કે પછી કોઈ પણ ફંક્શન હોય, તમામ ફંક્શનમાં આ એન્ટેલિયા બંગલોને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. આજે મુકેશ અંબાણી અને નીતા અંબાણી કે જેઓ આજે એક લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. આખરે 600થી વધારે નોકરો તો આ બંગલોમાં કામ કરે છે દોસ્તો. 600 જેટલા નોકરોને તમામ ત્યાં રહેવાની, જમવાની અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ તમામ નોકરોના જો દીકરાઓને વિદેશમાં અભ્યાસ માટે જવું હોય તો તેની પણ સુવિધાઓ આપવામાં આવે છે. આ સાથે જ દોસ્તો, એ જાણીને તમને નવાઈ ન લાગવી જોઈએ કે આ તમામ નોકરો જે છે એમનો પગાર લાખોમાં હોય છે. એટલે કે વર્ષોનો ખર્ચો પણ એમનો લાખો અને કરોડોમાં થાય છે. મુકેશ અંબાણીનો આ નોકરોનો સ્ટાફનો પોતાનો પગાર જે છે એ પણ કરોડોમાં છે. તો પછી ઘણા બધા લોકોના મનમાં એવા પણ સવાલો હોય છે કે એમને વીજ બિલ કેટલું આવે છે. તો દોસ્તો, તમને જણાવી દઈએ કે વીજ બિલની પણ સંખ્યા એ લાખોમાં હોય છે, કારણ કે આ 26 જેટલા આ માળ છે અને 27 જેટલા માળમાં 600થી વધારે નોકરો પણ કામ કરે છે. તો પછી તમામને વીજ બિલની એ ખૂબ અગત્યતા હોય માટે તેઓ વીજ બિલમાં પણ ક્યારેય પણ કચાશ રાખતા નથી. એવો અંબાણી પરિવાર કે જેનું કરોડોનું તો વીજ બિલ બને છે. આ સાથે અન્ય ખર્ચાઓની વાત કરવામાં આવે તો 600 જેટલા નોકરોને ખાવા પીવા અને એમના પગાર પણ લાખો રૂપિયામાં હોય છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. અંબાણી પરિવારના આમ તો દરેક સભ્યો કે જે મીડિયાની નજીક રહેવાનું પસંદ કરે છે, જેમાં મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે પછી એમના સંતાનો આકાશ અંબાણી હોય કે અનંત અંબાણી હોય કે એમના ઘરની વહુઓ હોય, તમામ લોકો આજે મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરે છે. લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવતો અંબાણી પરિવાર આજે વિશ્વમાં ટોપ સ્થાન ઉપર આવે છે અને આજે ગુજરાતીઓને ગૌરવ અપાવે છે. ત્યારે અનંત અને રાધિકા પણ જ્યારથી એમના લગ્ન થયા છે ત્યારથી ચર્ચામાં આવતા હોય છે. આ તમામ સદસ્યો એટલે કે ધીરુભાઈ અંબાણીના સંતાન મુકેશ અંબાણી અને એમનો પરિવાર એન્ટેલિયા બંગલોમાં રહે છે. ત્યારે દોસ્તો, આ એન્ટેલિયાની સુરક્ષા વિશે આપ શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને.